હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને ગરમીમાં ઠંડક આપે તેવો અને બધાનું મનપસંદ હોય તેવો મેંગો આઈસ્ક્રીમની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। હેલો ફ્રેન્ડ્સ, મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે થઈને એક કઢાઈ મૂકીશું। તેમાં પહેલેથી જ થોડુંક પાણી એડ કરી દઈશું, જેથી દૂધ ઉકાળતી વખતે દૂધ ચોંટે નહીં। હવે તેમાં 1 લીટર દૂધ એડ કરીશું। ફૂલ ફેટ મિલ્ક લીધું છે આમાં। હવે આ 1 લીટર ફૂલ ફેટ મિલ્કને એક ઉભરો આવે ત્યાં સુધી ફાસ્ટ ગેસ ઉપર ગરમ કરવાનું રહેશે। આવી રીતનો એક ઉભરો આવી જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો રહેશે। તેને હલાવી દઈશું। હવે આમાંથી થોડું ગરમ દૂધ એક કપમાં લઈ લઈશું। તે કેમ હું તમને પછી કહું છું। હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું। તે પછી હવે આમાં અડધો કપ ખાંડ એડ કરીશું। તેને હલાવીશું। ખાંડને આમાં પીગાળવાની રહેશે। મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર ખાંડને આપણે પીગાળીશું। ત્યાં સુધીમાં આપણે જે દૂધ સાઈડમાં મૂક્યું હતું તેનો આપણે યુઝ કરીશું। આ ગરમ દૂધમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર, 2 ચમચી કોર્નફ્લોર એડ કરીશું। કસ્ટર્ડ પાવડર મારા આગળના વિડીયોમાં કઈ રીતે ઘરે બનાવો તેની રેસીપી જણાવી છે। જો તમારે ઘરમાં કોર્નફ્લોર ન હોય તો તમે 4 ચમચી કસ્ટર્ડ પાવડર પણ એડ કરી શકો છો, અથવા તો 4 ચમચી કોર્નફ્લોર પણ એડ કરી શકો છો। બેમાંથી જે તમને કન્વીનિયન્ટ રહે તે રીતે તમે એડ કરી શકો છો। 4 ચમચી કોર્નફ્લોર અથવા તો 4 ચમચી કસ્ટર્ડ પાવડર, અને જો બંને અવેલેબલ હોય તો બંને 2 ચમચી એડ કરવાની રહેશે। આને એકદમ મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય તે પછી ગેસ ધીમો કરીને તેને આપણે આમાં એડ કરીશું, હલાવીશું। હવે આ દૂધને આપણે એકદમ ઘટ્ટ થવા દઈશું। દૂધ જેટલું ઘટ્ટ થશે તેટલો તમારો આઈસ્ક્રીમ એકદમ ક્રિસ્પી બનશે। તેથી મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર તમારે આ દૂધને ઘટ્ટ કરવાનું રહેશે। દૂધને મસ્ત આપણે ઉકાળી દીધું છે। તમે જોઈ શકો છો મેં કેટલું ઘટ્ટ રાખ્યું છે દૂધ। 1 લીટર દૂધમાં મેં અડધો લીટર દૂધ મેં બાળી કાઢ્યું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે આ દૂધને ઠંડુ કરીશું। એક થાળીમાં મેં ઠંડુ પાણી લીધેલું છે અને તેમાં આ કઢાઈ મૂકી દીધી છે। હવે થોડીક વાર આ દૂધને એકદમ ઠંડુ થવા દઈશું। આપણું આ મસ્ત દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। દૂધને એકદમ ઠંડુ કરવાનું રહેશે। હવે એક મિક્સી જાર લઈશું। તેમાં 1 કપ મેંગો લઈશું। હું અત્યારે હાફ કપ એડ કરું છું, બીજું હાફ કપ પછી એડ કરીશ। આ દૂધ એડ કરીશું। બીજું હાફ હું પછી એડ કરીશ। 1 કપ ઘરની તાજી મલાઈ લઈશું। તમે મલાઈની જગ્યાએ ફ્રેશ ક્રીમનો પણ યુઝ કરી શકો છો। તો ફ્રેશ ક્રીમ માટે થઈને બહાર ફરવાની જરૂર નથી। જો ઘરની તાજી મલાઈ હોય તો તમે એડ કરી શકો છો। હું હાફ એડ કરું છું, બીજી હાફ પછી એડ કરીશ। હવે આ બધાને ક્રશ કરીશું। મેંગોને બધું મસ્ત ક્રશ થઈ ગયું છે।
જ્યારે તમે ક્રશ કરો ત્યારે દૂધ એકદમ ઠંડુ થયેલું હોવું જોઈએ. ગરમ ગરમ દૂધમાં જો તમે મેંગો એડ કરશો તો દૂધ ફાટવાની શક્યતા ખરી, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે દૂધ એકદમ ઠંડુ હોય. હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું. હવે જે બીજું વધ્યું છે તેને આપણે ક્રશ કરીશું. હવે જે બીજી ક્વોન્ટિટી વધી છે તેને આપણે ક્રશ કરીશું. અને જે મલાઈ છે તે બી એડ કરી દઈશું. હવે ફરીથી આને ક્રશ કરીશું. આપણો બીજો સેટ પણ રેડી થઈ ગયો છે. હવે આપણે આને તે જ બાઉલમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો હવે આ બાઉલને ઢાંકીને ડીપ ફ્રીઝરમાં 2 થી 3 કલાક સેટ થવા માટે થઈને મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તો 2 થી 3 કલાક પછી આપણે મળીએ. ફ્રેન્ડ્સ, તો 3 કલાક પછી તમે જોઈ શકો છો આપણો મેંગો આઈસ્ક્રીમ આ હજી તૈયાર નથી થયો. હવે આપણે આને આવી રીતે તોડી લઈશું. આ બધાને મિક્સી જારમાં લઈશું. આ ખાસ સ્ટેપ છે. આ બધાને મિક્સી જારમાં લઈશું અને તેને ક્રશ કરીશું. તમારે આઈસ્ક્રીમને એકદમ ક્રીમી બનાવવો હોય તો આ સ્ટેપ ખાસ કરવાનો રહેશે. જો તમે આ સ્ટેપ 2 થી 3 વખત કરશો તો તમારો આઈસ્ક્રીમ એક્ઝેક્ટ બહાર જેવો બનશે. હવે આપણે થોડુંક કરીને તેને ક્રશ કરીશું. આપણે આઈસ્ક્રીમને ક્રશ કરી દીધો છે. ફાઇનલ આપણે જે બાઉલમાં આઈસ્ક્રીમ બનાવવો હોય તે બાઉલમાં જ આપણે કાઢીશું. હું એક કાચના બાઉલમાં કાઢું છું. આવી રીતે બધો આઈસ્ક્રીમ ક્રશ કરવાનો રહેશે. આપણે બધો જ આઈસ્ક્રીમ મિક્સરમાં ક્રશ કરી દીધો છે અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દીધો છે. હવે આમાં તમારા ઉપર ગાર્નિશિંગ માટે થઈને તમે ગમે તે ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો અથવા તેને સ્કીપ પણ કરી શકો છો. આવી રીતે ક્રશ કરવાથી તમારો આઈસ્ક્રીમ મસ્ત એકદમ ક્રીમી બનશે. હવે આમાં ગાર્નિશિંગ માટે થઈને પિસ્તા એડ કરું છું. તમને મનપસંદ હોય તે ગમે તે ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. હવે આપણે આની ઉપર આ એલ્યુમિનિયમ ફોઇલથી તેને ઢાંકી દઈશું. હવે આપણે આને ઓવરનાઇટ ડીપ ફ્રીઝરમાં મૂકી દઈશું સેટ થવા માટે થઈને. ફ્રેન્ડ્સ, આઈસ્ક્રીમને ડીપ ફ્રીઝરમાં ઓવરનાઇટ રાખ્યા બાદ હવે આપણે આનું રેપર કાઢીશું. તમે જોઈ શકો છો મસ્ત લાગે છે. હવે આપણે આના પીસીસ કરીશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત યમ્મી લાગે છે. ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ ઠંડો મેંગો આઈસ્ક્રીમ રેડી છે. આઈસ્ક્રીમ તમે જોઈ શકો છો કોઈ પણ જાતના એસેન્સ વગર તેમજ ફૂડ કલર વગર બનાવવામાં આવેલો છે. જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.